વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10, વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પાર્ટ 1 ભણી ગયા છે. બરાબર, લેક્ચર 1. હવે કોઈકને એવો પ્રશ્ન થાય કે સાહેબ પાર્ટ 1 ભણાવવામાં સાઈડમાં તમે દેખાતા હતા. બરાબર, હવે જો વિજ્ઞાનની અંદર દેખાવું જરૂરી નથી, જે બોલું છે એ સાંભળવું જરૂરી છે. બરાબર, એટલે કે જે દેખાવાનો પાર્ટ હતો એને કાઢી નાખ્યો, ખાલી ઓડિયો રેકોર્ડ તમારી સામે આવે છે. બરાબર, તો હા, તમારે કોઈને હવે દેખાવાવાળું જોઈતું હોય તો પાછા કોમેન્ટ કરજો કે સાહેબ દેખાતા હતા એ સારું હતું. બરાબર, તો પછી નેક્સ્ટ લેક્ચર એ રીતે કંઈક આપણે લાવીશું. બરાબર, તો આપણે લાસ્ટ અહીંયા સુધી ભણ્યા હતા અને આગળ પહોંચ્યા હતા કે જૈવિક ક્રિયાઓ એટલે શું. જૈવિક ક્રિયા એટલે શું? બરાબર, જૈવિક ક્રિયા એને શું કોને કહેવાય, કે જૈવિક ક્રિયા એટલે શું કે બરાબર, તો જે શરીરની કંઈ સંપૂર્ણ પ્રોસેસ છે. બરાબર, તમે જાણતા અજાણતા જે આખી શરીરની કંઈક પ્રોસેસ થઈ રહી છે, બરાબર, સામૂહિક રૂપમાં જાળવણીનું કંઈક કાર્ય થઈ રહ્યું છે, એને જૈવિક ક્રિયા કહેવાય. કેવી રીતે, તો સમજીએ કે સજીવોની જાળવણીના કાર્યો નિયંત્રણ થવા જોઈએ. બરાબર, આખું શરીર બોડી સ્ટ્રક્ચર છે એના જાળવણીના કાર્યો જે છે એ નિયંત્રિત રીતે થવા જોઈએ, જે આપણને ખબર છે. જ્યારે કોઈ ચોક્કસ કાર્ય ન થતું હોય ત્યારે પણ આ કાર્ય થવું જોઈએ. બરાબર, કોઈ એક ઉદાહરણ સમજીએ કે કોઈ ચોક્કસ કાર્ય ન, જેમ કે આપણે સૂઈ ગયા છીએ, બરાબર, ઊંઘી ગયા છે તો શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે? થતું નથી. એ બંધ થઈ જાય પછી આપણે ઉઠીએ જ નહીં પાછા, એવું થાય. બરાબર, એટલે સૂઈ ગયા હોય તો એ શ્વાસ લેવાનું ચાલુ છે, જાગીએ છીએ તો એ શ્વાસ લેવાનું ચાલુ છે. બરાબર, એટલે કે કાર્ય ચાલુ છે. પછી શરીરનું પચન છે એ પણ ચાલુ જ છે. બરાબર, તો એમ કહેવા માંગે છે કે આપણે જાગતા હોય, સૂતા હોય, બરાબર, કોઈ કાર્ય નથી કરતા તેમ છતાં આ કાર્ય થવું જોઈએ. જ્યારે આપણે વર્ગખંડમાં બેઠા હોઈએ અથવા સૂતા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહેતું હોવું જોઈએ. એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયા કહેવાય. અહીંયા અંડરલાઈન યાદ રાખવી. બરાબર, અહીંથી યાદ રાખવું, એક માર્કમાં પૂછી શકે કે એવી બધી જ ક્રિયાઓ કે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને શું કહેવાય? જૈવિક ક્રિયા તેને કહેવાય. તેને શું કહેવાય? જૈવિક ક્રિયા. જોઈએ આગળ. આગળ કહેવા માંગે છે કે ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેને માટે તેમને ઉર્જાની આવશ્યકતા હોય છે. સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે. બરાબર, આપણે કંઈક ખાઈએ, બરાબર, કંઈક શરબત પીએ છીએ, ખાઈએ છીએ, બરાબર, એ બધાની અંદરથી આપણા શરીરમાં શું આવે છે? ઉર્જા આવે છે. અને શરીરની અંદરનું સમારકામ પણ એ ઉર્જા દ્વારા થતું હોય છે. જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરિત કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ છે. બરાબર, કોઈ ક્રિયા થાય તો જ એ શરીરમાં ઉર્જા જાય, એટલે ખોરાક જાય છે. આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. હાલ વાત કરી, બરાબર, ઉર્જા જે છે એને શું કહેવાય? ખોરાક કહેવાય અથવા તો આહાર કહીએ છીએ. શરીરની અંદરની પ્રક્રિયાને સામાન્ય રીતે પોષણ કહે છે. વિજ્ઞાનની ભાષામાં અંદર જે બધી ક્રિયા થાય છે શરીરની અંદર, બરાબર, બહારથી ખાઈએ છીએ અને ખોરાક અથવા તો આહાર કહેવાય, અને અંદર જે કંઈ ક્રિયા થાય એને શું કહેવાય? પોષણ કહે છે. શું કહેવાય છે? વિજ્ઞાનની ભાષામાં પોષણ કહે છે. જો સજીવોમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીઓનો પણ જરૂરિયાત હોય છે. બરાબર, શારીરિક વૃદ્ધિ માટે અમુક કાચી સામગ્રીની પણ જરૂર હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર હોવાથી મોટાભાગના ખાદ્ય પદાર્થોનો સ્ત્રોત છે એ કાર્બન આધારિત હોય છે. પૃથ્વી પરનું જીવન જે છે એની પર મોટો ભાગનો ખોરાક જે છે એ કાર્બન અણુઓ પર આધારિત છે. બરાબર, એટલે કે કાર્બન આધારિત ખોરાક છે. આપણા આ કાર્બનના સ્ત્રોતની જટિલતાને આપણે વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણ ક્રિયા ધરાવે છે. બરાબર, સજીવોનું પોષણ કેવી કેવી પ્રકારનું છે એ પણ આની અંદર ભણવાનું છે, કે અલગ અલગ પોષણ પદ્ધતિઓ છે. જોઈએ આગળ. ઉર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. કેવી રીતે? તો કે કારણ કે પર્યાવરણ પર કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. પર્યાવરણ જે આપણે 13મું ચેપ્ટર ભણ્યા, બરાબર, શું છે? આહાર શૃંખલા, આહાર જાળ, એક ઉપર એક નભેલો છે એક સજીવ, બરાબર, એક નિવસન તંત્રની રચના કરે છે. આથી શરીરની અંદરની આ ઉર્જા સ્ત્રોતનું વિઘટન કે નિર્માણ જરૂરી છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જાના પરિવર્તિત થઈ જવો જોઈએ અને આ વિવિધ અણુઓમાં આણ્વીય ગતિઓ
માટે તેમજ વિવિધ સજીવની જાળવણી અને શરીરની વૃદ્ધિ માટે પણ ઉપયોગી અને આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. આખા શરીરની વાત કરવા માંગે છે. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલા જરૂરી છે. બરાબર, શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલા જરૂરી છે. કેવી રીતે? તો ઓક્સિડેશન રિડક્શન, જે ચેપ્ટર 1માં પડે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ માટે ઘણા સજીવો શરીરની બહારના સ્ત્રોતમાં મેળવેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. શરીરની બહારથી ઓક્સિજનનો ગ્રહણ કરી અને કોષોને જરૂરિયાત મુજબ અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. બરાબર, શું કહેવા માંગે છે કે શરીરની બહારથી ઓક્સિજનનું ગ્રહણ ક્યાં કરીએ છીએ? ખોરાક દ્વારા શરીરમાં, અથવા તો નાક દ્વારા કે શ્વસન. એટલે આખી જે ક્રિયા છે એને શ્વસન કહે છે. હવે શ્વસન નાનકડી અહીંયા વ્યાખ્યા પણ આને ના કહેવાય. બરાબર, ખાલી માહિતી આપી છે શ્વસનની. બરાબર, તો શ્વસન હજુ આ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે ડિટેલમાં. બરાબર, શ્વસન કેવી રીતે થાય છે, કયા કયા અંગો છે, એ બધું શ્વસન વિશે ડિટેલમાં પાછું ભણવાનું છે. જોઈએ આગળ. એક કોષીય સજીવના કિસ્સામાં તેઓએ ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપલે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોનો નિકાલ કરવા માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. બરાબર, એક કોષી સજીવ છે. બરાબર, જેમ કે અમીબા છે. બરાબર, તો એને ખોરાક ગ્રહણ કરવા માટે, પચન કરવા માટે, બરાબર, કે ખોરાકનો નિકાલ કરવા માટે કોઈ અલગ અંગની જરૂર હોતી નથી. એક કોષી સજીવ છે એટલા માટે. એટલે અહીં લખ્યું છે કે કારણ કે સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે, પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શરીરની રચના વધારે જટિલ બને છે ત્યારે શું થાય છે? આવો પ્રશ્ન થાય. અને બહુકોષી સજીવમાં બધા જ કાર્યો જે છે એ પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી બધા કોષોની જરૂરિયાત પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. બરાબર, શરીર જે બહુકોષી સજીવ છે એની અંદર હવા શું કહેવાય, નાક છે શ્વાસ લેવા માટે છે. બરાબર, મોઢું છે ખાવા માટે છે, બોલવા માટે છે, દાંત ચાવવા માટે છે. બરાબર, તો એવી જ રીતે એક કોષી સજીવમાં આવું હોતું નથી. કોઈ અલગ અંગની રચના હોતી નથી. આગળ આપણે અગાઉ જોઈ ગયા કે બહુકોષી સજીવમાં વિવિધ કાર્યોને કરવા માટે વિભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં પોતાના સંગઠનથી પરિચિત છે. તેથી તેમાં કંઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આનાથી એ મુશ્કેલી ઉદ્ભવે છે કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા જ ભાગોને હોય છે. બરાબર, જે ખોરાક છે એનું પચન થાય શરીરના બધા જ ભાગનો વિકાસ કરવા માટે જરૂરી છે. આ પરિસ્થિતિ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે પરિવહન તંત્રની આવશ્યકતા ઊભી કરે છે. જોઈએ આગળ. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી આડપેદાશો બને છે કે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે છે. અને આ નકામી આડપેદાશોને દૂર કરવા અને શરીરમાંથી બહાર કાઢવી એક અતિ આવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. બરાબર, શરીરમાંથી જે કચરો જે છે, ખોરાક ખાધા પછી જેટલો વિકાસ થવાનો છે, જેટલો અંદર ક્રિયા થવાની છે, થયા પછી જે કચરો વધે છે એને બહાર કાઢીએ છીએ, એને ઉત્સર્જન કહેવાય. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે, જો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થાય છે, આનો અર્થ એ થયો કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે. ચાલો આપણે જીવનને ટકાવી રાખવા માટે જરૂરી વિવિધ પ્રક્રિયાઓ વિશે એક પછી એક
વિચાર કરીએ. બરાબર, હવે જે અહીંયા પ્રશ્નો આપેલા છે બરાબર એ તમારે લખવાના રહેશે. જે ઉપર જે ટોપિક ભણ્યા એ રિલેટેડ છે. અને હવે જે બધા 1 બાય 1 પ્રશ્નોત્તરી ચાલુ થશે બરાબર. એમાં એક છે પોષણ. આ જે ભણ્યા એ ખાલી નોર્મલ માહિતી ભણ્યા કે ભાઈ ઉત્સર્જન કોને કહેવાય, પોષણ કોને કહેવાય, શ્વસન કોને કહેવાય. બરાબર, આ નોર્મલ માહિતી આપણે ભણ્યા. અને હવે જે ભણવાનું છે એ પોષણ બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરીશું. બરાબર, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.